સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં સોનાની ચેન ધોઈ આપવાના બહાને ગઠિયો સોનાનો દાગીનો લઈ નાસી છૂટ્યો। નરસિંહપરાની ઘટના લાલચ બુરી બલા। દાગીના ધોવાના પાવડર વેચવા આવેલા શખ્સ કે જે 1.5 તોલાનો સોનાની ચેન લઈ રફુ ચક્કર થયો। હાલ અનેક કિસ્સાઓ સામે આવે છે। એકના ડબલ કરી આપવાના અથવા તો સોના ચાંદીના ઘરેણા સાફ કરી નવા કરવાને બહાને છેતરપિંડી કરી ગઠિયાઓ ઉલ્લુ બનાવી રફુ ચક્કર થવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આવેલા નરસિંહપરા વિસ્તારમાં ગીતાબેન ઘનશ્યામભાઈ જાદવ નામની એક મહિલા પાસે એક યુવક આવીને કહ્યું કે પિત્તળના અને સોના ચાંદીના દાગીના સાફ કરવાનો પાવડર અને લિક્વિડ વેચવા કંપનીમાંથી આવું છું તેમ કહી 1.5 તોલાનો સોનાની ચેન ધોઈ આપવાના બહાને ખોટી ચેન પધરાવી ગઠિયો નાસી છૂટ્યો હતો, જેને લઈને ચકચાર મચી જવા પામી। ભોગ બનનાર મહિલાને પોતે છેતરાયા બાદ કોઈ બહેનો આવો શિકાર ન બને અને છેતરાય નહીં તેની તકેદારી અને સાવચેત રહેવા અપીલ કરી। મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ નિલેશભાઈ ચંદુભાઈ તારમુંડિયા। હું રહું નરસિંહપરામાં, ઉંમર 26 વર્ષ। અને જેની સાથે બનાવ બન્યો એ મારા મામી અને હું એમનો ભાણો। એ અહીંયા બેઠા હતા અને બે ભાઈ બહારથી આવ્યા। એ ભાઈ કે હું આવું બધું જાહેરાત કરું છું કે પાવડર કે લિક્વિડ કે એવું બધું વેચું, જો તમારે કોઈને કાંઈ ધોવરાવું હોય તો હું તમને ડેમો પીસ કરીને બતાવું। તો પછી એમની પાસે પિત્તાંબરની ડીશ માંગી, એટલે ભગવાનના દીવા કરવાની ડીશ આપી, તો એ સાફ થઈ ગઈ। એટલે પછી કે ચાંદીનું કાંઈ ધોવરાવું હોય તો હું એ ધોઈ દઉં। પછી મારા મામીએ સડા કાઢીને આપ્યા, તો એ સાફ કરી દીધા। પછી કે સોનાનું કંઈ ધોવરાવું હોય તો લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો કોની પાસે ધોવરાવા ન જવું પડે, તો એ સોનાનો ચેન કાઢીને આપ્યો। એ પેલા પાવડર મરૂન કલરનો હાથમાં આપ્યો, પછી એમાં કે ચેન તમારો સાફ કરી નાખો, ઘસીને થઈ જાય છે। પછી મામીને કે તમારાથી નહીં થાય, લાવો જો હું તમને લિક્વિડમાં નાખીને દેખાડું કે આ રીતે તમે સાફ કરજો, એટલે આ રીતના કરો એટલે થઈ જશે। પછી મારા મમ્મીએ સોનાનો ચેન કાઢીને આપ્યો અને એ ભાઈ એમની રીતે કંઈક ગઈશો ગમે એ કર્યું હોય તો એ ચેન પછી એમને આપીને પછી કે આ 15 મિનિટ આમાં પલળવા દીજો, પછી 15 મિનિટ પછી બારું કાઢી લેજો, એમ કરીને ચેન આપી દીધો। અને એ ભાઈ એમ કરીને પછી નીકળી ગયા। એટલે 15 મિનિટની બદલે 5 મિનિટ પછી રાહ જોઈ, પછી 5 મિનિટ બારો કાઢ્યો એટલે ખબર પડી કે આ ચેન મારો સાચો છે નહીં, એટલે ખોટો ચેન આપીને સાચો ચેન તો એ લઈ ગયા। એટલે આ રીતે છેતરપિંડી થઈ અમારી જોડે। અને હું જાહેર જનતાને કહેવા માંગુ કે જો આવી રીતે કોઈ આવે અજાણ્યા શખ્સો તો ધ્યાન રાખો અને આવી રીતે ગેરસમજમાં ન આવો। અને જો બને તો આ વિડીયો શેર કરો અને થાય એટલી અમારી મદદ કરો।